માતા મિત્રો, અત્યારે ઘરેથી હું નીકળી ગયો છું તૈયાર બૈયાર થઈ અને લુંગિયા ગામે ભગવાન શ્રી રામના મંદિરની નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા છે. તો એમાં અમારો ડાયરો છે, ધીરજભાઈ બારોટ છે, વાલભા ગઢવી છે અને શ્રુતિબેન કામળિયા અને અમારે નાથાભાઈ ગઢવી બધાનો ડાયરો છે. તો હું પણ જાઉં છું, મારો ખુદનો પણ અહીંયા ડાયરો છે. તો હવે આપણે પ્રોગ્રામમાં મળીએ અને નિજાનંદ કરીએ. તો વિડીયો સાથે બન્યા રહીએ. हाँ मित्र, खोड़ियारमाનું મંદિર છે સુડાવડ, એના દર્શન કરાવું. રસ્તામાં એવા જ બાપુ પાસે જિજ્ઞેશ બાપુ હમણાં પૂંજારી છે, જિજ્ઞેશ દાદા. એટલે બહુ સારું મંદિર છે માતાજીના. બહુ જાગતી જ્યોતમાં ખોડિયારમાંનો થોડો છે. અત્યારે અંધારું છે, તાળું દીધેલું છે, પણ ખોડિયારમાંનું મંદિર છે. તમે નજારો જોઈ શકો, વ્યૂ ગેટ બે. આ માતાજીનું મંદિર નાખું છે, જ્યાં બજારનું. જય ખોડિયારમાં. ગાળા જેમ હારા વેરી હોતા વાળા ગાળા દોડી ગયા વિસાય થોડે દીએ ગામડામાં લૂંટવાને પડે ખાડા મારી દમો રોડી વાડા રણકી સિંધ મરા કે છણકી ઉઠી રગ ટણકી મામલા હુરા કરે માર 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 માર. મિત્રો, આપણો રાત્રાનો ડાયરો આજ ખૂબ જોરદાર રહ્યો. બધા કલાકારો આનંદ કરાયો, બહુ મજા આવી. અને ભગવાન શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે આખા ગામ સમક્ષ બધાએ 18 વરણ મળી ભગવાન શ્રી રામ ભગવાનનું મંદિર બનાવ્યું, એનો એક ખૂબ આનંદ થયો. અને રાત્રે ખૂબ ડાયરામાં મજા કરી. તો ગીગાભા ગઢવીને ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ખાસ કરી ચેનલનું નામ છે ગીગાભા ગઢવી વ્લોગ્સ. તો આને તમે સબસ્ક્રાઈબ કરો અને આપણો જે ટાર્ગેટ છે એ પૂરો કરાવો. જય માતાજી.